સુરતના માંડવી જિલ્લાના આદિવાસી સમાજમાં ધર્માંતરણના મુદ્દે દેવ બિરસા સેનાએ રેલી કરી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। આ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા। આદિવાસી વિસ્તારોમાં આદિવાસીઓની જમીન પર વધતી જતી ચર્ચની સંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, જેની તપાસ કરવાની અને ધર્માંતરણની પ્રક્રિયાને રોકવા માટે કડક પગલાં લેવાની માંગણી કરવામાં આવી। હવે આ જે ચર્ચો જે બને છે, અમારા આદિવાસી વિસ્તારમાં કોઈ ખ્રિસ્તી સરકારી ચોપડે નોંધાયેલ નથી, છતાં આટલા બધા ચર્ચો કેમ બને છે? ક્યાંથી ફંડિંગ આવે છે ને એમાં સહકાર કોણ આપે છે, ફંડ કોણ પૂરું પાડે છે? તો આ બધી તપાસ થાય। એટલે દરેક આદિવાસીને કહું છું કે જાગો અને આને સામે બોલો કે ભાઈ તમે સાચા બની જાઓ અને કાયદેસર ના બનો। એ માંગ સાથે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। એટલે અમે પ્રાંત સાહેબને એ પણ કીધું છે કે જે પણ શિક્ષક હોય, કર્મચારી હોય, અર્ધ સરકારી કર્મચારી હોય કે ઊંચા લેવલના અધિકારી હોય,